વિદ્યાર્થી મિત્રો કક્ષા 7 તો હવે મિત્રો આપણે પત્ર વાર્તા પાઠ ને બધું જ પૂર્ણ કર્યું। હવે આપણે ચોપડીના જે અમુક વ્યાકરણ જે છે ટોપિકો જોઈ લઈએ જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો તમને આવડે। તો મિત્રો કાવ્ય પંક્તિ કા ભાવાર્થ लिखिए। આપણે જ્યારે કાવ્યની સમજૂતી આપતા હતા મિત્રો ત્યારે કાવ્યનું ગાન સાથે એની સમજૂતી પણ આપતા હતા અને કદાચ પરીક્ષામાં પૂછાઈ પણ શકે। બે પંક્તિ આપી હોય એનો આપણે ભાવાર્થ લખવાનું હોય છે। तो कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है એટલે કે જ્યારે સવાર થાય છે ત્યારે કલિયા એટલે કે ફૂલની જે કળી હોય છે તે શું કરે છે સવારમાં ઉઠી જાય છે। કલિયા શું કહે છે એની પંખડીઓ ખીલી ઉઠે છે અને એવું કહેવામાં આવે છે કે માનો જ્યારે જે ઊંઘેલા લોકો છે એને એવું કહેવા માંગે છે કે હવે સવાર થઈ ગઈ છે ઉઠી જાઓ, અમે પણ ઉઠી ગયા છીએ અને તમે આળસમાં કરો છો। જેમ કે શું કહે છે દુનિયા પર એટલે કે જે સૂઈ રહ્યા છે તેના ઉપર એ શું કહે છે હસે છે અને કહે છે કે અમે આળસ કાઢીને ઉઠી ગયા છીએ તો તમે પણ તમારી આળસને છોડીને ઉઠો અને તમારે કામમાં લાગી જાઓ એવું કહેવા માંગે છે પંક્તિ। ત્યારબાદ નિમ્નલિખિત शब्दों के समानार्थी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए। હવે મિત્રો સમાનાર્થી શબ્દનો તમને અર્થ તો આવડતો જ હોય મિત્રો, પરંતુ હવે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો એવું પણ પૂછાઈ શકે। તો પહેલું છે ખુશી। જ્યારે સમાનાર્થી શબ્દ તમને ખ્યાલ જ હોય આનંદ, હર્ષ ગમે તે તમે લખી શકો, પરંતુ જ્યારે તમે એનો અર્થ લખો છો અર્થ ઉપરથી વાક્ય બનાવો મિત્રો, આના શબ્દ ઉપરથી નથી બનાવજો કે અર્થ કે ખુશીનું શું થયું અર્થ લખો અને પછી વાક્યમાં પ્રયોગ કરો। तो आनंद છે નું આપણે સમાનાર્થી શબ્દ લખ્યું તો વાક્ય બનાવવાનું आज शहर में बड़ा आनंद आया। शहर એટલે કે ફરવા ગયાનો આનંદ આવે ખુશી થઈ। બીજું વાક્ય છે મુસ્કાના તો એનું સમાનાર્થી શું થાય હસના। તો જોकर को देखकर हंसना आता है। તમે કોઈ સર્કસમાં જાવ છો તો કોઈ જોકર હોય તો એને જોઈને આપણને હસવાનું આવે છે। बहुत તો એનું થાય अर्थ ज्यादा तो आज ठंड ज्यादा है। એવી રીતે એનું વાક્ય બને મિત્રો। હવે આગળ જોઈએ लिंग परिवर्तन करके वाक्य में फिर से लिखिए। હવે મિત્રો આ તમારું જે છે કે લિંગ પરિવર્તન તો વાક્ય હશે એની નીચે અંડરલાઈન કરેલી હશે કે કયા વાક્યમાં આપણે લિંગ પરિવર્તન કરવાનું છે અને લિંગ પરિવર્તન પણ આપણે જોઈ ગયા છીએ। તો શેઠને કહા રૂપિયા તો મેં દે દૂંગા, પરંતુ અહીંયા જ્યારે તમે બદલો છો લિંગ પરિવર્તન કરો છો તો પાછળ પણ એમાં ફેરફાર થાય છે મિત્રો। તો અહીંયા શેઠ છે તો શું આવશે सेठानी ने कहा अल्पविराम रुपये तो मैं दे दूंगी। गा तो सेठ હતો એટલે ગા તો ગાન તો લિંગ પરિવર્તન થયું એટલે વાક્યમાં પણ ફેરફાર થાય। તો सेठानी ने कहा रुपये तो मैं दे दूंगी। હવે બંજારે को बहुत दुख हुआ तो બંજારે એ પુરુષવાચક છે તો હવે આપણે એને સ્ત્રીમાં ફેરવાનું છે કે પુલ્લિંગ છે તો સ્ત્રીલિંગમાં ફેરવીશું તો બંજારીન को बहुत दुख हुआ। આ પાછળ એવું જશે મિત્રો ઊંટ की पीठ पर सामान लदा है तो ઊંટની આવે તો હવે ઊંટની की पीठ पर सामान लदाए એટલે કે ભાર છે એમ કે છે। ત્યારબાદ હવે જોઈએ આગળના વિડીયોમાં મેં તમને વિરામ ચિહ્નો વિશે ચર્ચા કરી હતી કે પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, ઉદ્ગાર ચિહ્ન કહેવાય, અવતરણ ચિહ્ન કહેવાય, યોજક એટલે ડબલ અવતરણ ચિહ્ન જે કહેવાય, પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય, આ બધા વિશે ચર્ચા કરી। હવે આપણે જોડકા વિશે થોડું જોઈ લઈએ। તો પહેલું જે ચિહ્ન છે શું છે તો આ મિત્રો કઈ છે પ્રશ્નવાચક ચિહ્ન છે। શું આવશે નંબર 4। પછી આ છે પૂર્ણ વિરામ તો કયું છે 5। આ છે ઉદ્ગાર ચિહ્ન તો કયું ઉદ્ગાર ચિહ્ન અને વિસ્મય ચિહ્ન। પછી આ અલ્પ વિરામ, આ છે અવતરણ ચિહ્ન, છેલ્લું છે એ યોજક ચિહ્ન। તો થઈ ગયું મિત્રો। તો આ રીતે પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ મિત્રો। મિત્રો હવે परिच्छेद में योग्य विराम चिन्ह रखिए। तो तमने कोई
ફકરો આપ્યો હોય ને એમાં તમને કહે કે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો. તો મિત્રો આગળ આપણે વિરામ ચિહ્નો વિશે ચર્ચા કરી ગયા. તો અલ્પવિરામ, પૂર્ણ વિરામ, જે જગ્યાએ વાક્ય અટકતું હોય તો અલ્પવિરામ મૂકવું. કોણ બોલે છે, જો કોઈ બોલ્યું હોય તો એના ડબલ અવતરણ ચિહ્ન કરીને વાક્ય આપણે એ પ્રમાણે વિરામ ચિહ્નો મૂકી શકીએ. તો એ જો સેટ પર જીર્ણધર બોલા, મેં તમને કહ્યું હતું કે બોલા કહે તો અમે તે શું આવે અલ્પવિરામ કરવાનું. ત્યારબાદ અરે સત્યવાદી શેઠ શું કહે છે, આશ્ચર્યજનક શબ્દ છે એટલે કહે છે અરે ડબલ અવતરણ ચિહ્ન અને અરે આવ્યું છે એટલે ઉદ્ગાર ચિહ્ન કરવાનું. सत्यवादी सेठ अटकी गयो. यदि बाद तेरे लड़के को उठाकर नहीं ले जा सकता है तो मेरी 1000 बार की तुला को चूहे कैसे खा सकते हैं. कैसे खा सकते हैं तो प्रश्न सुनाए. अगर तू अपने बेटे को चाहता है तो पहले मुझे मेरा तराजू वापस कर दे. खड़ी पाई डबल अवतरण चिन्ह पूर्ण. મિત્રો હવે જો ઉચિત ક્રમે રખकर અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. તમને કોઈ વાક્ય આપ્યું હશે આડું અવડું, એને આપણે સીધી રીતે વાક્ય જે રીતે રચના બનતી રીતે બનાવીએ. તો જુઓ, નદી હમ બેઠે थे किनारे तो हम नदी के किनारे बैठे थे. वाक्य થઈ ગયું. ऊपर है के पेड़, बंदर कितने, तो पेड़ के ऊपर कितने बंदर है. जो મિત્રો પ્રશ્નાચિહ્ન કર્યું છે એટલે આપણે પ્રશ્નાચિહ્ન મૂકવાનું. પછી દુનિયા કરતી थी सार इज्जत उसकी, तो दुनिया किसकी इज्जत करती थी. जो मित्र શું કહે છે, दुनिया करती थी सार इज्जत उनकी. सारी सारी છે तो सोए दुनिया करती थी सारी इज्जत उनकी. तो दुनिया तो सोए सारी दुनिया उनकी इज्जत करती थी. सारी दुनिया उनकी इज्जत करती. હવે મિત્રો પરિચ્છેદ પढ़कर प्रश्नों के उत्तर लिखिए. तो મિત્રો તમારે કોઈ પરિચ્છેદ એટલે કે કોઈ ફકરો આપશે, એ ફકરા પરથી એના પ્રશ્નના જવાબ આપવાના. મિત્રો આ પેજ નંબર 25 ઉપર છે. તો તમે જ્યારે પણ આ જુઓ વિડીયો ત્યારે ચોપડી સાથે રાખજો એટલે તમને ખ્યાલ આવી જાય. તો હું ફકરો વાંચું છું મિત્રો અને સાથે સાથે समझाती गई. आप शुद्ध हृदय से इस बात का विचार करें कि मातृभूमि और मातृभाषा का आप पर ऋण है. એટલે કહે છે કે તમે શુદ્ધ સારા મનથી વિચારજો કે માતા પછી માતૃભૂમિ એટલે કે આપણી ધરતી અને માતૃભાષાના આપણે ઋણી છીએ. એક જનની आपको जन्म देती है. जननी એટલે કે માતા તમને જન્મ આપે છે. एक की गोद में खेल कूद कर और खा पी कर आप पुष्ट होते हैं. એટલે કહે છે કે તમે એના ખોળામાં બેસીને રમો છો અને ખાઓ પીઓ છો અને પુષ્ટ એટલે કે સારા બનો છો, पुष्ट बनो છો. और एक आपको अपने भाव को प्रकट करने की शक्ति देकर आपके सांसारिक जीवन को सुखमय बनाती है. એટલે કહેવા માંગે છે કે એક માં જે છે તમને જન્મ આપે છે, એના ખોળામાં તમે રમો છો, ખાઓ પીઓ છો, તમને પુષ્ટ એટલે કે યોગ્ય હસપુષ્ટ સ્વસ્થ બનાવે છે અને એના વિચારોથી તમે સંસારને જોઈ શકો છો અને તમે ઘણા બધા નિર્ણય લઈ શકો છો. जिसका आप पर इतना उपकार है उसके लिए कुछ करना क्या आपका परम कर्तव्य नहीं है. જે માતાએ તમારા માટે આટલું બધું કર્યું એના માટે તમારો કોઈ જ ફરજ નથી. એમ કે છે ભાઈઓ ઉઠો, प्यारे भाइयों उठो, आलस्य छोड़ो, आलस छोड़ो, काम करो और अपनी मातृभूमि की सेवा में तत्पर हो जाओ. અને શું કહે છે, કામ કરો અને તમારી માતૃભૂમિ જે છે એના માટે તત્પર થઈ જાઓ કામ કરવા માટે. इस व्रत का पालन करना तलवार की धार पर चलने के समान है. એટલે કે આ જે માતૃભૂમિની રક્ષા કરવાનું જે કાર્ય છે એ શું કહે છે, તલવારની ધાર પર તો ચાલી શકે મિત્રો, પરંતુ એવું કઠિન કામ છે. અત્યંત खेद का विषय है कि आज अधिकांश भारतवासी अपनी मातृभाषा की उपेक्षा करते हैं. એટલે કહે છે કે હવે લોકો
લોકો અંગ્રેજી ભાષા વિશે વધારે શીખે છે. હિન્દી અને ગુજરાતી જે ભાષા છે આપણી છે એના પર લોકો ઉપેક્ષા કે તિરસ્કાર કરે છે. वे अंग्रेजी बोलकर अपने अहंकार तथा दूषित मनोवृत्ति का परिचय देते हैं. અને શું કહે છે? અહંકાર એટલે કે ગર્વ કરે છે અને મનોવૃત્તિનો પરિચય આપે છે કે અમે જ અમને જ અંગ્રેજી આવડે છે એમ કરીને. जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे कभी देशभक्त नहीं कहा जा सकता. અને જે પોતાની માતૃભાષાનો તિરસ્કાર કરે છે એને શું કહે છે? દેશભક્ત કહી શકાતો નથી. તો મિત્રો અહીંયા પ્રશ્ન છે, એ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. પર ટેસ્ટમાં અને પરીક્ષામાં તમારે ગમે તે ફકરો પૂછાઈ શકે અને એના જવાબો લખવાના છે. તો મિત્રો का प्रश्न के लिए हम पर किस किस का ऋण है. तो અહીંયા આપણે પાઠમાં જોયું, પાઠ્ય પરિચ્છેદમાં જોયું ફકરામાં કે કોનો કોણ ઋણ છે. તો हम पर माता, मातृभूमि और मातृभाषा का ऋण है मित्रों. પછી બીજો પ્રશ્ન છે કે माता का ऋण हमें क्यों अदा करना चाहिए. तो माता का हमें क्यों? तो क्योंकि माता का ऋण हमें इसलिए अदा करना चाहिए क्योंकि उसने हमें जन्म दिया है. किस व्रत का पालन करना अत्यंत कठिन है. तो मातृभूमि की सेवा में तत्पर रहना व व्रत बड़ा कठिन, पालन करना वो बड़ा कठिन और तलवार की धार पर चलने के बराबर है. इसे देशभक्त नहीं कहा जा सकता. तो अपनी बुक में छे जो मातृभूमि की तिरस्कार करता है उसे हम देशभक्त नहीं कर सकते. और मित्रों कहते हैं गद्यांश को उपयुक्त शीर्षक दीजिए. જ્યારે પણ કોઈ ફકરો પૂછાય તેનો ગદ્यांशનો ઉપયુક્ત એટલે કે એનું યોગ્ય શીર્ષક આપવું જોઈએ. તો મિત્રો શું આવે એનું શીર્ષક? હા, એનું શીર્ષક શું આવે? માતા, માતૃભૂમિ અને માતૃભાષા. એનો પદાર્થ જે આ જે છે પરિચ્છેદ એનું ગદ્यांशનું શીર્ષક શું આવે? માતા, માતૃભૂમિ અને માતૃભાષા એ આપણો જે એનું શીર્ષક આવશે મિત્રો. તો પરીક્ષામાં ગમે તે ફકરો પૂછાઈ શકે. તો તમે આ રીતે પ્રશ્નના જવાબ ફકરોને એકવાર વાંચવાનું, સમજવાનું, જેથી કરી તમને પ્રશ્નો પણ આવડી જાય મિત્રો. નમસ્તે.